सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति द्विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। स एष नेति नेत्यात्मा अगृह्यो नहि गृह्यते अशीर्यो नहि शीर्यते असंगो नहि सज्जते असितो न व्यथते न रिष्यते। अभयं वै जनक प्राप्तोऽसि इति होवाच याज्ञवल्क्यः। स होवाच जनको वैदेहः अभयं त्वा गच्छताद्याज्ञवल्क्य यो नो भगवन्नभयं वेदेशे नमस्तेस्तु इमे विदेहाः अयमहमस्मि। शेष नीति नीति आत्मा ऐज आत्मा छनो नीति नीति आ नहीं सर्व विशेषणो निषेध करवा द्वारा उपदेश थाय छे। अगृह्यो नहीं गृह्यते कारण के ज्ञानेन्द्रियोथी के अंतःकरणथी ग्रहण કરી શકાયો નથી અને માટે ન ગૃહ્યતે એનું ક્યારે ઇન્દ્રિયોથી ગ્રહણ થતું નથી। અશીર્યો નહીં શીર્યતે એ ઘસાવા યોગ્ય નથી અશીર્ય માટે ક્યારે ઘસાતો નથી। અસંગો નહીં સજ્જતે એ લેપાયમાન થયો નથી માટે ક્યારે લેપાતો નથી। असितो न व्यथते असित है ते बंधाયેલ નથી न व्यथते तेन दुख थતું નથી न विश्यते तेनो नाश थतो નથી। अभयं वै प्राप्तोऽसि जनक हे जनकाजा तमे अभयं निर्भयताने प्राप्त થયા છો। तो आंश ग्रंथकार समझाવી રહ્યા છે अगृह्यो नहीं गृह्यते એ આપણે જોયું। હવે આગળ કહે છે 321 પાનથી अशीर्यो नहीं शीर्यते शीर्य श्रु એટલે કે શ્રુ ધાતુના ઘણા અર્થ થાય છે પણ મારું નષ્ટ કરવું ટુકડા કરવા ફાડી નાખવું આ બધા અર્થ થાય છે શ્રુ ધાતુના। शीर्य એટલે જે ટુકડા થવા યોગ્ય છે જે મરવા યોગ્ય છે જે નષ્ટ થવા યોગ્ય છે। અશીર્ય હે જે નષ્ટ થવા યોગ્ય નથી જેને ટુકડા ન થઈ શકે
જેના વિભાગ ન થઈ શકે અશીર્ય. તો હવે અશીર્ય પદાર્થમાં અશીર્ય શબ્દનો અર્થ સમજાવે છે ગ્રંથકાર 183માં શ્લોકમાં કહે છે, શ્રુત્યા સર્વાત્મનસ્તસ્ય ક્ષીર્ણતાપી ન વિદ્યતે ભેદવત ક્ષીર્ણતાં ગચ્છેત લોકે યદ્વસનાદિકં મૂર્તિમચ્ચ તથા નાયં ક્ષીયતે તત્કથં પુમાન અશીર્યો તસ્તથોક્તોયં શ્રુત્યા યસ્માન્ન ક્ષીર્યતે. પહેલો અક્ષર શ્રુત્યા કહે છે કે ઈદી પદમ પૂર્વાન્વયી. શ્રુત્યા પહેલો શબ્દ છે આ શ્લોકનો, એ આગળના શ્લોક સાથે જાય છે. એવા મુક્તો માત્રા સમાનયા શ્રુત્યા. માત્રા સમાન શ્રુતિઓ વડે આત્મા અગૃહ્ય એ પ્રકારે કહેવામાં આવ્યો છે. કહ્યું કે અત્યંત હિતોપદેશકત્વે, જે હિતનો ઉપદેશ કરનારી છે જનની સમાન એવી માતા સમાન જે શ્રુતિ છે એને કહ્યું અગૃહ્ય હૈ, મારે એને ગ્રહણ કરવાનો પ્રયત્ન ન કરો, એ તમારા આત્મા જ છે. આ બધા શબ્દો છે વડે આત્માનો નિર્દેશ કરે છે. એક જ વસ્તુ છે એ ગ્રહણ ના થઈ શકે અને તે છે ગ્રહણ કરનાર. ગ્રહણ કરનારનું ગ્રહણ ન થઈ શકે. તેથી આત્મા ક્યારે પણ ગ્રહણનો વિષય ના બની શકે. બસ એ પ્રકારે જો ટૂંકમાં જ્યાં સુધી કશી વસ્તુને ગ્રહણ કરવાનો પ્રયત્ન કરો ત્યાં સુધી તમારું મન એ બીજી વસ્તુ પણ લાગેલું હોય, બહિર્મુખ હોય. અને તેથી જ્યાં સુધી વસ્તુ બહિર્મુખ છે એમ માની લેવામાં આવ્યું, ગ્રહણ કરવાના પ્રયત્નમાં પોતાનો એમાં અનાદર થયો, તિરસ્કાર થયો. આત્માને ગ્રહણ કરવાના પ્રયત્નમાં જ આત્માનો જાણે કે તિરસ્કાર થઈ ગયો. 10મા છોકરાને શોધવાના પ્રયત્નમાં 10માનો નિષેધ થઈ ગયો ને, હું 10મું નથી એ તો સ્વીકાર થઈ ગયો, તો હું 10મા શોધી શકું ને. તેમ આત્માને ગ્રહણ કરવા પ્રયત્ન કરવું, જોવા પ્રયત્ન કરવું, સાંભળવા પ્રયત્ન કરવું, સ્પર્શવા પ્રયત્ન કરવું, મનથી અનુભવવા પ્રયત્ન કરવું, એનો અર્થ એ થયો કે હું તો આત્મા નથી એ જાતનો પહેલા સ્વીકારી લેવું. એવું જયારે સ્વીકારવા ત્યારે આત્મનું જ્ઞાન કેમ થઈ શકે? માટે અગૃહ્ય આત્મા ગ્રહણ કરવા યોગ્ય નથી, માટે એને ગ્રહણ કરવાનો પ્રયત્ન ના કરો. એ નિર્વિશેષ છે, કરતા ભોગતા આ પ્રકારે આત્મા વિશે તમે ન માનો. આ પ્રકારે અત્યંત હિતનો ઉપદેશ કરનારી માતા સમાન શ્રુતિ આપણને કહે છે. સર્વાત્મનસ્તસ્ય ક્ષીણતા તેને વિદ્યતે. હવે આત્મા જો સર્વાત્મા, જે સર્વનો આત્મા છે, એકરોની માત્ર પણ સર્વનો આત્મા છે. યત સાક્ષાત અપરોક્ષાત બ્રહ્મ એ આત્મા સર્વાંતર અંતરતમ છે, સર્વની અંતરતમ છે, સર્વ આત્મા છે. એવું નથી કે માત્ર મારો જ આત્મા હોય, સર્વનો આત્મા છે. આત્મા એટલે કે હું, અર્થાત જે મારું સારભૂત સ્વરૂપ છે એ આત્મા. તો વિદ્યા સંબંધ બ્રાહ્મણ હોય કે ગાય હોય કે હાથી હોય કે કૂતરો હોય કે ભાઈ ચંડાળ હોય, આ બધાનો સર્વાંતરતમ એક જ પરમાત્મા સર્વનો આત્મા છે. સમમ સર્વેષુ ભૂતેષુ તિષ્ઠંતમ, પ્રાણી માત્રમાં સમાન રીતે જ રહેલો છે. નમે દ્વેષ્યોસ્તિ ન પ્રિય. એ કોઈ ઉપાધિનો દ્વેષ કરનાર નથી, કોઈ ઉપાધિનો પક્ષપાત કરનાર. કારણ કે ઉપાધિ વેશ જ છે, તેથી પરમાત્માને વેશ માટે કોઈ પ્રકારનો આગ્રહ નથી કે કેવો વેશ હોવો જોઈએ. પછી એ તો દાસનો વેશ હોય કે પછી લૂંટારાનો વેશ હોય, ગમે તે વેશ હોય, એ બધા વેશ ધારવાનો કોઈ સંકોચ નથી. સર્વાત્મા સર્વાત્મનસ્તસ્ય સર્વાત્મકત્વેન હિંસકસ્ય અભાસમ ભવાત.
એક વસ્તુ છે, પોતે ક્યારે પોતાની હિંસા ન કરે, પોતાની ક્યારે પોતાના પ્રત્યે દ્વેષ ના હોય, રાગ પણ ના હોય, દ્વેષ પણ ના હોય, અને પોતાની પોતે ક્યારે પણ ઈજા ના કરે, હિંસા ના કરે. બીજા કોઈ વિશે કઈ કહેવાય નહીં. પોતાને ભિન્ન હોય એ શક્ય છે કે કોઈ મને ઈજા કરી શકે, મને હિંસા કરી શકે, પણ હું ક્યારે, કારણ કે હું તો હંમેશા મને પ્રિય છું. હું વિશે, આત્મા વિશે મને નિરતિશય પ્રેમ છે, બિન શરતી પ્રેમ છે, નિર્વિશેષ પ્રેમ છે. તેથી હું ક્યારેય મારા દ્વેષનો વિષય બની જ ના શકું, હંમેશા મારા પ્રેમનો વિષય છું. અને હું ક્યારેય મારી જાતને ઈજા પહોંચાડું, હિંસા કરું શક્ય જ નથી. એટલે શ્રુ હિંસાયામ, શ્રી રીતે જે ક્રિયાપદ છે જાતોમાં રચાયું શ્રુ, એનો તે હિંસાયામ, હિંસા કરવી. હિંસા એટલે મારી નાખવાની, મારીને ઈજા કરવાની, બધું હિંસામાં આવી જાય. શ્રી રીતે એની હિંસા થતી નથી, એ મરતો નથી, એ ઘવાતો નથી, એને ટુકડા થતા નથી. સર્વાત્મકત્વ હિંસકસ્ય અસંભવાત. સર્વાત્મક હોવાના કારણે એક તો એનાથી બીજો કોઈ છે પણ નહીં. હિંસા કરનારો બીજો જોઈએ ને પાછો. હિંસા કોણ કરે? મહારાજ અન્ય જે હોય તે, બીજો કોઈ છે જ નહીં. હિંસકસ્ય અભાવાત, માટે હિંસકનો જ અભાવ છે. અસંભવાત, હિંસક અસંભવ છે, કોઈ મહારાજ અન્ય છે જ નહીં. શીર્ણતા ન યુજ્યતે, શીર્ણતા હનન કર્મતા અસ્યાત્મ ન યુજ્યતે. શું એટલે હિંસા? તો કોઈ બીજાની હિંસાનો વિષય ના બની શકે, હનન ક્રિયાનું કર્મ ના બની શકે. નાયમ હંતી ન હન્યતે, હન કરતો પણ નથી, એનું હનન થતું પણ નથી. હનન ક્રિયાનું કરતા નથી, હનન ક્રિયાનું કર્મ નથી. એક વસ્તુ કહ્યું, સર્વાત્મસ્તસ્ય ક્ષીણતા ન વિદ્યતે. પછી ભેદવત ક્ષીણતામ યચ્છેત લોકે યદ વસનાદિકમ. વસ્તુ ક્ષીણ ક્યારે થાય, નષ્ટ ક્યારે થાય? ભેદવત, ભેદ ધરાવનારી હોય તે આંતરિક ભેદ ધરાવનારી હોય. કિંચ લોકે વસ્તાદિકમ ક્ષીણતા અવયવ બંધ શૈથલ્ય રૂપાયા આશ્રયત્વેન પ્રસિદ્ધમ. તદ્ભેદવત, જેવું કે વસ્ત્ર અનેક બધા તંતુઓમાંથી બનેલું છે. અવયવ બંધ, આ વસ્ત્ર અવયવ છે, તંતુઓ, એ બધાને એકબીજા સાથે જોડવામાં આવેલા હોય ત્યારે એ વસ્ત્ર કહેવાય. બંધાયેલા છે, આ તંતુઓ તાણાવાણા છે, બંધાયેલા છે, માટે વસ્ત્ર એક હસ્તી છે. બંધ છે, શિથિલ બને તો જે કોઈ વસ્તુ આ તાણાવાણાને જોડી રાખનારી છે એ શિથિલ બને, ધીમે ધીમે તાણાવાણા છૂટા પડતા જાય. જો જૂના વસ્તુ ઘસાવા જાય, દોરા નીકળતા જાય, છૂછા નીકળતા જાય, અને છેવટે એ વસ્ત્ર નષ્ટ થઈ જાય. વસ્ત્ર અવયવબંધ શૈથિલ્ય રૂપાયા ક્ષીણતાયા. આ વસ્ત્રના તાણાવાળાના અવયવો, એ તાણાવાળા જ અવયવો છે, જે બી સાથે બંધાયેલા છે, જોડાયેલા છે. એ જયારે શિથિલ બની જાય ત્યારે વસ્ત્ર ધીમે ધીમે નષ્ટ થઈ જાય. દરેક વસ્તુને એવું છે. તેમની ટેબલ એ પણ અનેક બધા અવયવોનું બનેલું છે, અવયવોને જોડવામાં આવ્યા છે. ભલે જોડાણ ઘણું બધું પ્રબળ હોય તો ધીમે ધીમે કઈ કુદરતનો ક્રમ જ છે કે કુદરતના પરિબળો દરેક વસ્તુ પર કઈ કામ કર્યા જ કરવાના, નષ્ટ કર્યા જ કરવાના. હવા કહો, પાણી કહો, ભેજ કહો, ઠંડી કહો, ગરમી કહો, આ બધી વસ્તુઓ સતત પોતાને ઉપજાવ્યા જ કરે.
ગરમીથી વસ્તુ વળી વધે, ઠંડીથી સંકોચાય, આવું થયા જ કરવાનું. ભેજ આવે, આ બધી સૂક્ષ્મ અસર થયા જ કરવાની. તેથી ધીમે 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 જે કોઈ વસ્તુનો અવયવ છૂટા પડવા, મારા પહાડો ખલાસ થઈ જાય છે ને, ભલી વસ્તુઓ ખતમ થઈ જવાની. માટે ક્યારે થાય? જ્યારે અનેક અવયવોમાંથી બનેલી હોય ત્યારે. જે નિરવયવ હોય એ કઈ ના થાય. જે અનેક અવયવના સંયોગથી જે સર્જાયેલું હોય, અવયવને બધાને ભેગા રાખનાર જે પરિબળ હોય એ પરિબળ ક્ષીણ થાય એટલે ધીમે ધીમે વસ્તુ છૂટી પડવાની જ છે. અવયવ બંધ શૈથિલ્ય રૂપાયા ક્ષીણતાયા આશ્રયત્વેન પ્રસિદ્ધમ. વસ્ત્ર વગેરે ક્ષીણ થવા યોગ્ય છે, કારણ કે અનેક અવયવોમાંથી સર્જાયેલું છે. એ અવયવો ધીમે ધીમે એનું બંધન છૂટું પડી જાય, એ વસ્તુ પણ નષ્ટ થઈ જાય. એટલે ટેબલ એના બધા વિભાગ છૂટે, ટેબલ રહ્યું નહીં ને એના કદાચ પેલા પાયા રહે એટલે પાયા છૂટા પડશે એક દાડો. પાયા પણ છેવટે લાકડું પણ છેવટે અનેક બધા રેસામાંથી બન્યું હોય, અનેક બધા અણુમાંથી બન્યું, એ અણુઓ પણ એક દાડો છૂટા પડવાના. 1000 વર્ષ ચાલે, 2000 વર્ષ ચાલે, 5000 વર્ષ ચાલે તો એ શું છૂટું પડવાનું છે. આનું ભેદવત, જે ભેદ ધરાવનારું હોય, આંતરિક ભેદ ધરાવનારી વસ્તુઓ છે એ આજે આવતીકાલે નષ્ટ થઈ જવાની. યદ વસનાધિકમ મૂર્તિમચ્ચ તથા જે મૂર્તિમત હોય, જે વસ્તુને ઘડવા, મૂર્ત કરવાનું, મૂર્ત એટલે ઘડવું, એ વસ્તુ ઘડાયેલી હોય. અથવા મૂર્તિ કોને કહેવાય? એ પણ જે અનેક અવયવોને જોઈને બનાવવામાં આવ્યું હોય એનું મૂર્તિ. આ શરીર એમ છે અનેક એને જેવું જ થયું, વસ્ત્ર જેવું જ થયું. તો અનેક અવયવોને જોઈને બનાવવામાં આવી છે મૂર્તિ. અવયવ ઘણી ભાવાત્મકયા યુક્તમ મૂર્ત્યા સો શીલતાયા ભેદવત મૂર્ત્યા શીલતાયા આશ્રયત્વેન પ્રસિદ્ધમ. અવયવ ઘણી ભાવાત્મકા, અવયવનો ઘણી ભાવ થાય એને ઘડવામાં આવે. જે વસ્તુ ઘડાયેલી હોય એ પણ દેશમાં કાળમાં મર્યાદિત છે, તેથી એ પણ આજે અથવા કાલે નષ્ટ થઈ જવાની. આત્મા નિરવયવ છે, અનેક અવયવનો સંયોગ નથી, માટે ક્ષીણ થવા યોગ્ય નથી, નષ્ટ થવા યોગ્ય નથી. આત્મા કેવું છે? નિરાકાર છે. જે સાકાર હોય એનામાં એ ઘડાયેલું હોય, પણ એમાં તો નિરાકાર છે. અને માટે જે ઘડાયેલી વસ્તુ હોય, જે દેશકાળમાં મર્યાદિત હોય, એ જેવી રીતે નષ્ટ થવા યોગ્ય છે તેમ આત્મા નષ્ટ થવા યોગ્ય નથી. આત્મનિ તુ ક્ષીણતા વ્યાપકમ તદુભયમ ભેદવત્વ મૂર્તિમત્વ લક્ષણમ નાસ્તિ. ક્ષીણતા વ્યાપકમ એટલે શું કહેવાય? સંસ્કૃતમાં આવે છે કે જ્યાં જ્યાં આ વસ્તુ હોય ત્યાં ક્ષીણતા હોવાની. કઈ વસ્તુ? ભેદવત્વ મૂર્તિમત્વ. જ્યાં પણ આંતરિક ભેદ હોય, જ્યાં પણ મૂર્તિ એટલે આકાર હોય, ઘડાયેલું હોય, એ વસ્તુ જે કે જગ્યાએ હોય તે વસ્તુ ક્ષીણ થવાની, નષ્ટ થવાની. આમાંની એકે વસ્તુ આત્મામાં નથી. તો ભેદવત્વ અનેક વસ્તુઓનો બનેલો નથી આત્મા, કે આત્મા ઘડાયેલો નથી, દેશકાળમાં મર્યાદિત નથી, નક્કર નથી, તૂટે. ઘડાયેલું બધું તૂટે ખરી ને કોઈ દાડો, નક્કરતા હોય તૂટે પણ ખરી. નૈનમ છિન્નન્તિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદયંત્યાપ ન શોષયતિ મારુતઃ. કુદરતના આ બધા વિનાશક તત્વોની કોઈ અસર નથી. માટે ટૂંકમાં ક્ષીણ થવા માટે
નષ્ટ થવા માટે જે પ્રકારની જરૂરિયાત કે વિશેષતા હોવી જોઈએ એ વિશેષતા આત્મા ન હોવાને કારણે આત્મા ક્ષીણ ના થાય, નષ્ટ ના થઈ શકે. તથા નાયમ ક્ષીર્યતે તત્ કથમ પુમાન, પુમાન પરમાત્મા કેવી રીતે નષ્ટ થાય? તથા તદ વ્યાપ્ય ક્ષીરત્વમ કથમ ઉચ્ચેદ, કથમ તો ભાઈ પરમાત્મા ક્ષીર અર્થાત નષ્ટ કેવી રીતે થાય? इति अभिप्रायेण यस्मान् न शीर्यते अथ अशीर्येति श्रुत्या युक्तः. अशीर्यो नहीं शीर्यते એમ કહ્યું છે. હિમ અર્થ યસ્માન થાય, યસ્માત થાય. અશીર્ય યસ્માત ન શીર્યતે, યસ્માત અશીર્ય તસ્માત ન શીર્યતે. કારણ કે અશીર્ય થવા યોગ્ય નથી, નષ્ટ થવા યોગ્ય માટે એ નષ્ટ થતો નથી. अशीयो तथोक्तोयम श्रुत्या यस्मान् न शीर्यते, यस्मान् न शीर्यते कारण के ये नष्ट थवाने माटे तथा अशीर्य उक्तोयम श्रुत्या आत्मा ने श्रुति वडे अशीर्य क्या कारण के ये शीर्य थतो नथी. એટલે અશીર્યો નહીં शीर्यते એ સમજાવ્યું. असंगो नहीं सज्जते एक संज्ञ धातु છે જેનો અર્થ છે સંગે, એટલે કે લેપાવું, લીપટાવવું, ચોંટવું. સંગ જોડાવું, સંલગ્ન થવું, ચોંટવું, જોડાવું કે જોડાયેલા રહેવું. સંજ જોડાયેલા રહેવું, ચોંટેલા રહેવું, તો લેપાયમાન થવું. आत्मा असंगो नहीं सज्जते, असंग लेपायमान था एवो नहीं, बड़े न सज्जते आत्मा लेपायमान थतो नहीं. तो टीका करे एवं स्वाभाविक विक्रिया अभाव उक्त. आत्मा में पोताना एवो कोई गुण नहीं, ए निरवय छे, एनो कोई आंतरिक भेद नहीं કે એ ઘડાયેલો નથી, આકાર વાળો નથી. એવું હોત તો સ્વયં આત્મા નષ્ટ થઈ જાય. પરંતુ સ્વાભાવિક વિક્રિયા અભાવ ઉક્ત, આત્મા સ્વયં કોઈ વિક્રિયા ન હોય છે. કારણ કે વિક્રિયા થવા માટે, વિકાર થવા માટે, પરિવર્તન થવા માટે, બદલાવા માટે ક્યાં તો આકાર હોવો જોઈએ, ક્યાં તો આંતરિક ભેદ હોવો જોઈએ. એવું નથી. એટલે સ્વયં આત્મા નષ્ટ ના થઈ શકે. અથ આગંતુક દોષ અભાવ પરસ્ય અસંગ પદાર્થસ્ય અર્થમ દર્શયતિ. આગંતુક દોષ, જે ગંગાજળ છે સ્વયં પવિત્ર છે, પરંતુ અપવિત્ર વસ્તુ નાખવામાં આવે તો અપવિત્ર થઈ જાય ખરું. એટલે સ્વયં નિર્દોષ હોય પરંતુ આગંતુક દોષ, ક્યાંથી દોષ આવી શકે? તો આવા ઘણા બધા કિસ્સાઓ નોંધાયેલા છે કે સ્વયં બિચારો નિર્દોષ હતો. કોણ? નારાયણ. નારાયણ કોણ? આપણો અજામેલ. એ બહુ શુદ્ધ પવિત્ર બ્રાહ્મણ નો બાળક હતા. ક્યાંક જંગલમાં એક દિવસ ગયો, ત્યાં કશુંક જોઈને એનો વિકાર જાગ્રત થયો અને પછી નષ્ટ બિચારો આગંતુક દોષ. સ્વયં નિર્દોષ ભલે હોય, જો કે અંદર વિકાર જાતો એટલે જાગ્રત થયો. પણ ઘણી વાર આવા દુસ્સંગને કારણે, કુસંગને કારણે પણ ઘણા બધા આપણામાં દોષ આવી જતા હોય છે. જેવો સંગ તેવો રંગ. કોઈ એમ કહે કે આત્મા ભલે સ્વયં નિર્વિકાર હોય, સ્વયં ભલે અશીર્ય હોય, સ્વયં ભલે નષ્ટ થવા યોગ્ય ન હોય, પણ શક્ય છે કે આગંતુક દોષ આવી શકે, બીજા કશી વસ્તુને કારણે દોષ આવી શકે, અંતો નષ્ટ થાય કે ના થાય?
આગંતુક દોષ ત્યારે આવે, કશી વસ્તુ વળગેલી હોય ત્યારે, ચોંટેલી હોય ત્યારે. કશીક વસ્તુ અડકે તો ને તમને, બીજું કશું તમને અડકે, સ્પર્શ કરે તો એનો દોષ તમારામાં આવે. તો અસંગ હશે, કશી વસ્તુનો સ્પર્શ ના થઈ શકે. આગંતુક દોષ અભાવ પરસ્ય અસંગ પદસ્ય અર્થમ દર્શયતિ. અસંગ શબ્દ છે એ આગંતુક દોષથી આત્મા રહિત છે એ કહેવા માટે છે. અશીર્ય શબ્દ છે એ આત્મામાં સ્વાભાવિક દોષ નથી. અસંગ એટલે આગંતુક દોષ પણ નથી. એ નષ્ટ થવા યોગ્ય નથી, એને કોઈ નષ્ટ કરી શકે પણ નહીં. 5 શ્લોકમાં કહે છે અભિસંગવતામ ઇતિ પંચભિઃ. અભિસંગવતામ સંઘાત દોષ આયાતિ કાલતઃ યથા જલસ્ય શીતસ્ય શુષ્ણતાવન્નિસંગતઃ. અભિસંગવતામ, જે કશી વસ્તુ સાથે સંગ કરી શકે એમ છે. ભાઈ અત્યારે મારો કોઈ સંગ ના હોય, અસંગ હોવ, પણ સંગ થવાની યોગ્યતા છે, જોડાવાની યોગ્યતા છે. અપી સંગવતામ સંગાત કાલતઃ દોષ આયાતિ. કશીક વસ્તુ દોષ વાળી વસ્તુ હોય, દુષ્ટ એને કહેવાય. બહુ લાંબો સમય એનું કઈ ને કઈ તમારામાં આવે ખરું. તમે નિર્દોષ હો, પરંતુ એવો મિત્ર તમારો હોય જે ચોરી કરતો હોય, જુઠ્ઠું બોલતો હોય, બધું કરતો હોય, એવા સાથે કદાચ તમે શરૂઆતમાં એની અસરથી મુક્ત રહી શકો, પણ કાળે કરીને કોલસાની ખાણમાંથી પસાર થાવ એટલે ક્યારેક તો કાળો રંગ તમારા અવસ્થાને લાગી જ જવાનો છે. આગંતુક દોષ થયા. તે રીતે કોઈ દુષ્ટ એટલે દોષિત વસ્તુનો સંગ થાય. એવો ખોરાકનો સંગ થાય, વ્યક્તિનો સંગ થાય, વાતાવરણનો સંગ થાય, એવા સ્થળનો સંગ થાય, એવા કાળનો સંગ થાય. સ્થળની અસર થતી હોય, કાળની અસર થતી હોય. ખરાબ કાળ આવ્યો છે, મારે જાત જાતના દોષ ઉભા થયા. ખરાબ સ્થળે આવી ગયા છે, એની અસરથી આપણામાં દોષ ઉત્પન્ન થયા. એટલે તમે એવા ધાંધલિયા વાતાવરણ ટાઈમ સ્ક્વેરમાં જાઓ એટલે ત્યાં જે પ્રકારનું વાતાવરણ પ્રવર્તમાન છે એ તમને અસર થવાની જ. તમે 5-15 મિનિટ ન થાય તમે રહો ત્યાં આગળ, સતત પેલું રાજ્યનું સંગીતનું સાંભળો, જે બધા ત્યાં ખેલ ચાલતો હોય, અસર થવાની. આમ જેનો બીજા સાથે સંગ થઈ શકે એને બીજી વસ્તુના દોષ કાળ કરીને લાગવાના ખરા. કાળ ક્યારેક તરત અસર થતી નથી, પણ સમય જતા અસર થવાની. પેલા એક મહાત્માજી હતા, પોતાની ઝૂંપડીમાં રહેતા હતા. મહાત્મા એકદમ તપસ્વી. કોઈ દુષ્ટ માણસે નક્કી કર્યું કે આપણે અમને ફસાવીએ. એકવાર એક તલવાર લઈને આવ્યો મહારાજને કે મહારાજ અમારા ઘરમાં અમારા બાપ દાદાની જૂની તલવાર છે, બહુ જ મૂલ્યવાન છે, માટે એને સાચવવાની છે. મારે લાંબો સમય માટે ઘરની બહાર જવું છે, માટે હું આ કોઈ સલામત સ્થળે મૂકવા ઈચ્છું છું. તો આપણી ઝૂંપડી કરતા વધુ સલામત સ્થળ કયું હોઈ શકે? જો આપને વાંધો ના હોય તો તલવાર મૂકી જવું. કઈ વાંધો એ લટકાવે ત્યાં, મને કઈ ચિંતા નથી. ખીટી પર લટકાવી. 6-12 મહિના થઈ ગયા.
એક દિવસ મહાત્માજી એમના આંગણામાં કઈ ઘાસ ઉગી ગયો છે, કાપવા માંગતા હતા. એમ કહે કઈ સાધન નહોતું. આ લોકો પેલી તલવાર છે, ચાલો એ તલવારને ઘાસ કાપ્યું. તલવારનો ઉપયોગ વધવા માંડે. પછી તો ફળ આવે, કોઈક લઈ આવ્યું હોય, એનાથી ફળ સુધારવામાં આવે. પછી ખબર કે આ વસ્તુ કેટલી ઉપયોગી છે, એનો ઉપયોગ વધવા માંડે. પછી તો એક દિવસ એવું થયું કે કોઈ માણસ આવે ને ચોર કઈ કરવા આવ્યો, અને પછી જે મહાત્મા ગુસ્સે થયા, એ તલવાર લઈને ઘા કર્યા, રામ રામ બોલી ગયા. આ વસ્તુ પડી હોય તો એની અસર ધીમે કાંઈ કરે ન થાય. અભી સંગવતામ સંગા દોષ આયાદિ કાલત. સંગવતામ સંગ થઈ શકે એવા એ વસ્તુ લોકોના સંગાત સંગને કારણે કાલત દોષ આયાતી સમય જતા દોષ આવે છે. સંગવંત તેષામ સંગ હેતુકો દોષ પરિણામાદિ. તમારા સ્વભાવમાં કોઈનું કોઈ પ્રકારનું પરિણામ આવે, કઈ પરિવર્તન આવે, ફેરફાર થાય. કાળવશાત યથા કહે છે યથા જલસ્ય શીતસ્ય શુષ્ણતા વન્ય સંગત. જેમ શીતળતા જેનો સ્વભાવ છે, પરંતુ અગ્નિના સંપર્કમાં આવે. જળ કેવું છે? સંગવત છે, એને સંગ થઈ શકે એવું છે, અને માટે અગ્નિના સંગમાં આવે તો અગ્નિનો ગુણ છે ગરમ, એનામાં કાયકરણ આવી જાય. પણ આત્મા અસંગો નહીં સજ્જતો, એટલે કે છે બીજા શ્લોકમાં સંગસ્ય દોષ પ્રયોજકતામ વ્યતિરેકેણ આપી દર્શયતી. અન્વયથી દર્શાવ્યું કે બીજાનો સંગ થાય તો એને દોષ કાયકરણ આપવામાં આવે. વ્યતિરેક શું કહેવાય? જેનો સંગ થવા શક્ય જ નથી એને દોષ આવે પણ નહીં, વ્યતિરેક. પછીના શ્લોકમાં છે અસંગસ્ય તથા દોષ દૃષ્ટો નૈવ કથંચન નભસોત્ર વિશુદ્ધસ્ય યથાબ્દાધિકૃતો નહીં. અસંગસ્ય તથા દોષ કથંચન નૈવ દૃષ્ટ. એ પ્રકારનો દોષ જે દોષવત છે, એટલે સંગવત છે, અર્થાત જેને બીજે સંગ થઈ શકે એવી જાતની શક્યતા છે. ભલે અત્યારે કશાનો સંગ ના હોય, પરંતુ સંગ થઈ શકે એવી શક્યતા છે. તો જેવી રીતે સંગને કારણે બીજાનો આગળ દોષ આવી જાય, પણ જે અસંગ છે, અર્થાત જેને સંગ થવાની શક્યતા જ નથી એવો સ્વભાવ છે, તથા એ પ્રકારે ટૂંકમાં એનો આગંતુક બીજી વસ્તુને કારણે એનો દોષ ના આવી શકે. તથા દોષ દુષ્ટો નૈવ કથંચ. તથા એટલે તે રીતે સંગ જેનો થઈ શકે એની રીતે સંગવાળી વસ્તુમાંથી દોષ થાય. તેમ અસંગ છે જેનો કોઈ સંપર્ક થઈ જ ના શકે, સંયોગ ના થઈ શકે, જોડાણ ના થઈ શકે, સ્પર્શ ના થઈ શકે. દૂરથી પણ ભલે અગ્નિ ત્યાં હોય અને જો અહીં હોય તો એ સંબંધ થયો, એની ગરમી સુધી ફેલાય અને જળ પર અસર કરે. આપણે પણ જેવી રીતે ઠંડામાં ધૂસતા હોઈએ ત્યાં તાપવું તો થોડું દૂર હોય તો કઈક અસર થાય આપણામાં. એટલે આપણે સંગવત છીએ, એટલે કે સંગ થવાની શક્યતા વાળા છે, સંગવાળા છે. વિચાર કરો, દેશમાં કાળમાં કશી વસ્તુનો સંગ જેનો ના થાય એ અસંગ કહેવાય. આપણે તો કાળનો સંગ થાય એટલે ધીમે 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 આ દેહની અંદર પરિવર્તન આવતું, કાળના સંગ થઈ જાય.
દેશના સંગથી આવે. વર્ષો સુધી એવા સ્થળે તમે રહો તો તમે એવા થઈ જાઓ. એટલામાં જોયું છે કે આપણે ભિન્ન ભિન્ન પ્રદેશના લોકોની બધી વિશેષતાઓ જુદી જુદી હોય છે ને. કેટલાકની ચામડી આવી હોય, કાળી હોય, દક્ષિણમાં કેટલાકની ઉજળી હોય, નાચીવા હોય, પેલા માધવા હોય, ફળા. આ બધું શું એ દેશને કારણે છે. કયા સ્થળમાં તમે કયા હવામાનમાં લાંબા સમય માટે રહ્યા છો એની અસર થવાની જ. એટલે દેશ સાથે સંગ થાય, કા સાથે સંગ થાય કે વસ્તુ સાથે સંગ થાય, ત્રણ સાથે સંગ શક્ય છે ને. અંતેથી આત્મા અસંગ કોને કહેવાય? દેશનો, કાળનો કે વસ્તુનો, કશી વસ્તુનો જેને સંગ સંપર્ક કશું થઈ જ ના શકે એનો સંગ. તથા કથંચન દોષ નૈવ દૃષ્ટ. અસંગ છે એનું એ પ્રકારે અન્ય વસ્તુના દોષ આપણામાં સંક્રમણ કરે એ પ્રકારે દોષ ક્યારે પણ અસંગમાં આવી ન શકે. તો દૃષ્ટાંત આપે છે, નવસોત્ર વિશુદ્ધસ્ય યથાબ્દાદિ કૃતો નહીં. અત્ર વિશુદ્ધસ્ય નભસ આકાશ. આકાશ જે અસંગ છે, વિશુદ્ધ છે, સંગ થઈ ના શકે. એના માટે અબ્દાદિકૃત. અબ્દ એટલે મેઘ એટલે કે વાદળ. આદિપદે વિદ્યુદાદિગ્રહ. આકાશની અંદર, નભની અંદર વાદળ હોય, વીજળી હોય, ધુમાડો હોય, ઘણું હોય, ધૂળ હોય, ઘણું હોય, ભેજ હોય, ધુમ્મસ હોય. પણ એમનો દોષ ક્યારે આકાશને લાગે નહીં. સૂર્ય દેવતાનો ઉદય થાય, ધુમ્મસ ઉડી ગયું, આકાશ હતું એવું એવું. એવું છે, અસંગ છે, સ્વભાવથી વિશુદ્ધ છે. વિશુદ્ધ કેવું કે બીજા કશાથી અશુદ્ધ ના થઈ શકે એવું વિશુદ્ધ. તો આકાશને જેવી રીતે આકાશમાં રહેલા પદાર્થોથી કોઈ પ્રકારનો દોષ રાખતો નથી, આશા કહ્યું છે અસંગ છે. જેવી રીતે આત્મા ચૈતન્ય અસંગ હોવાને કારણે ભલે આખી જગત આત્મામાં છે, આત્મા પર આધારિત છે, સત્તા સ્ફૂર્તિ પ્રદાન કરનાર છે. આત્મા કહો, ચૈતન્ય કહો, બધાનો આધાર છે, બધાને પ્રકાશિત કરનાર છે, બધાને સત્તા પ્રદાન કરનાર છે. પણ છતાં કશી વસ્તુનો કેવી જેવી દોરડાને સર્પનો કોઈ પ્રકારનો સંગ ના થાય એવું છે. કેમ? કારણ જુદી સત્તા ધરાવે છે. દોરડું વ્યવહારિક સત્તા ધરાવે છે, સર્પ પ્રાતિભાષિક સત્તા ધરાવે છે. માટે ક્યારે પણ દોરડું સર્પના કોઈ પ્રકારના દોષથી દૂષિત ન થાય. કે સર્પનું ઝેર જરા પણ દોરડામાં ના આવે. જ્યાં જોવાના જળની ભીનાશ જરા પણ રેતીમાં ના આવે. કેવું અસંગ. असंगो नहीं सज्जते. सुत नहीं सज्जते इत्यनेन संग प्रयोजकयोः मूर्तत्व परिच्छिन्नत्वयोः अभावः संग अभावे हेतुतः सूचितः. ही यस्मात् न सज्जते. हेतु कहो ने असंग हेतु છે. यस्मात् असंग तस्मात् न सज्जते કે न सज्जते. संग प्रयोजकयोः मूर्तत्व परिच्छिन्नत्वयोः अभावः. તો કઈ વસ્તુને બીજા સાથે સંગ થઈ શકે, સંપર્ક થઈ શકે, સંબંધ થઈ શકે? મૂર્તત્વ પરિચ્છિન્નત્વ. જે મૂર્ત હોય, ઘડાયેલું હોય, અર્થાત એક આકારમાં કે દેશમાં પરિચ્છિન્ન હોય. અને બીજું પરિચ્છિન્ન એટલે બીજું મર્યાદિત હોય.
જે મૂર્ત હોય એને બીજો સંપર્ક થઈ શકે, જે મર્યાદિત હોય. આ ટેબલ મર્યાદિત છે દેશમાં, માટે બીજી વસ્તુ સાથે એનો સંપર્ક થઈ શકે, વસ્ત્ર સાથે, ઘડા સાથે. આમ સંગ માટેના બે કારણ કયા? મૂર્તત્વ, પરિચ્છિન્નત્વ. જે વસ્તુ મૂર્ત છે, નક્કર છે, ઘડાયેલી છે, અથવા જે પરિચ્છિન્ન. तो अभाव संग भावे हेतुदय सूचित है. केम भी आत्मा क्यारे पण आसक्त थतो નથી, કેમ આત્મા ક્યારે જોડાતો નથી, કેમ આત્મા લેપાયમાન થતો નથી. કશી વસ્તુએ સંપર્ક થયો લેપાયમાન થઈ આપણે. કેમ આત્મા લેપાયમાન? કારણ કે લેપાયમાન થવા માટે જે પ્રકારના ગુણ તમારા હોવા જોઈએ એવા ગુણ આત્મામાં નથી. કારણ હોવા જોઈએ મૂર્તત્વ હોવું જોઈએ, તમે કોઈક આકારના હોવા જોઈએ, પરિચ્છિન્નત્વ હોવું જોઈએ, દેશમાં, કાળમાં, વસ્તુમાં પરિચ્છિન્ન હો, એવું હોય તમારામાં તો તમે લેપાયમાન થાવ, તો તમે દૂષિત થાવ. પણ લેપાયમાન થવા માટે કે દૂષિત થવા માટે જે વસ્તુ જોઈએ તમારામાં નથી, એટલે સંગ ભાવે હેતુદય સૂચિત હૈ. હી એટલે યસ્માત જયારે કહ્યું ત્યારે હેતુ આપ્યા. તો આ બે નથી માટે આત્મા અસંગ છે, ન સજ્જતે. એટલે કહે છે મૂર્તમ હિ ત્રીજા શ્લોકમાં, મૂર્તમ હિ સંગવદૃષ્ટમ પરિચ્છિન્નમ ચ વાદિભિઃ તસ્માદ વિલક્ષણસ્યાસ્ય સંગસ્યાત કેન હેતુના. મૂર્તમ હિ સંગવદૃષ્ટમ. હિ કારણ કે મૂર્તમ સંગવદૃષ્ટમ, જે મૂર્ત છે, જે ઘન છે, ઘનીભૂત છે, આકારવાળું છે, નક્કર છે, સંગવદૃષ્ટમ એ સંગવત એટલે કે લેપાયમાન થવા યોગ્ય છે એવું જોવામાં આવ્યું છે. પરિચ્છિન્નમ છે સંગવદૃષ્ટમ, જે પરિચ્છિન્ન છે, મર્યાદિત છે, દેશમાં, કાળ, વસ્તુમાં, એ પણ સંગવદ એટલે કે સંગ થવા યોગ્ય છે. એનો સંગ થતો હોય, સંગવાળું છે. એટલે આવી રીતે બે કારણો કયા? તસ્માદ વિલક્ષણસ્યાસ્ય, તસ્માદ વિલક્ષણસ્ય અસ્ય આત્મનઃ. તો મૂર્તત્વ અને પરિચ્છિન્નત્વ, મૂર્તપણું, પરિચ્છિન્નપણું, ઘડાયેલાપણું કે મર્યાદિતપણું, આ બંનેથી આત્મા મુક્ત હોવાને કારણે એને કેવી રીતે સંગ થઈ શકે? તસ્માદ તસ્માત મૂર્તાત પરિચ્છિન્ન તસ્માદ વિલક્ષણસ્ય, તેનાથી વિલક્ષણ હોવાને કારણે. વિલક્ષણ કોને કહેવાય? જે વિપરીત લક્ષણ ધરાવનારું હોય, વિરુદ્ધ લક્ષણ ધરાવનારું હોય એને વિલક્ષણ કહેવાય. આત્મા વિલક્ષણ છે, એક વિકારી છે, આત્મા નિર્વિકારી છે. અનાત્મા તો કે દેશમાં પરિચ્છિન્ન છે. આત્મા તદ્દન વિરુદ્ધ લક્ષણ વિલક્ષણ કહેવાય. તેવી રીતે તસ્માદ વિલક્ષણસ્ય, મૂર્તત્વ એનાથી વિલક્ષણ કેવું છે? અમૂર્ત. પરિચ્છિન્નત્વ એને કેવું છે? અપરિચ્છિન્ન. આત્મા એટલે મૂર્ત અને પરિચ્છિન્ન કરતા અત્યંત વિલક્ષણ હોવાને કારણે, અર્થાત વિપરીત લક્ષણ ધરાવતા હોવાને કારણે. સંગસ્યાત કેન હેતુના, કયા હેતુથી, કયા કારણથી આત્માની કશા સાથે સંગ થઈ શકે?
સંગસ્ય સફલસ્ય સ્વરૂપમ અભિનયતિ. આ સંગનું ફળ પાછું આવે. સંગ થાય એટલે આનું કશું પરિણામ આવે. સફલસ્ય એટલે ફળ સહિત છે. સંગ કેવું છે? પોતાનું ફળ આપનારું છે, અર્થાત અસર ઉત્પન્ન કરનારું છે. એટલી તો આટલી ચર્ચા છે ને. આત્મા કોઈ પ્રકારે એની સંગ થયો હોત તો મુશ્કેલી થઈ ગઈ હોત. ભલે ને તે તમે ગમેલો શુદ્ધ કરો એને, પણ કશાક સાથે સંપર્કમાં આવવાની સંભાવના હોત તો એના કોઈ દોષ એને લાગી જ ગયા હોત તો નિત્ય શુદ્ધ ના રહી શકે, નિત્ય મુક્ત ના રહી શકે. ઘરમાં કેટલું સાફ કર કરીએ છે ને આપણે વસ્તુઓને ધો કરીએ, સાફ કરીએ, કાટ ઉખાડીએ, પેલું કરીએ ને વળી પાછું થયું અને સફાઈ કરીએ. 6-12 મહિના પાછા બાજી ગયા, કાટ લાગી ગયો, ઉધઈ આવી ગઈ. કારણ કે આ સંભાવના છે ને એનામાં. ઉદયનો સંગ થવાની લાકડામાં સંભાવના, એટલે ક્યારેક સંગ થશે એવું કશું આત્મામાં હોત એટલે આ ફળ છે. સંગનું ફળ આવું છે કે કશા ને કશા દોષ આપણને લાગે, કશું કશું ફેરફાર આપણામાં થાય. હતા એના કરતા આપણે કઈ જુદા થોડા થઈ જઈએ, બદલાઈ જઈએ તો બદલાઈ ગયો ને ભાઈ. લગ્ન કર્યા બદલાઈ ગયો, સંગ છે ને બદલાઈ ગયો. સારો પણ થાય એવું નથી કે બદલાઈ ગયો એટલે, પણ તો કહે છે પછીના શ્લોકમાં પ્રત્યાસત્તિર્ભવેત સંગઃ સંયોગાદિરથાપિ વા ફલમ તસ્ય ભવેલ લોકે કંચિત કાલમ તદાત્મતા. પેલા સંગ કોને કહેવાય એ કહે છે પ્રત્યાસત્તિર્ભવેત સંગઃ સંયોગાદિ અથાપિ વા. પ્રત્યાસક્તિ કશી વસ્તુને અનુકૂળ થયું, કશી વસ્તુને અભિમુખ થયું, અત્યંત સમીપ જવું, અનુકૂળ થયું, ઘનિષ્ઠ સંપર્ક. પ્રત્યાસક્તિ ઘનિષ્ઠ સંપર્ક થયો, અત્યંત સમીપ જવું, અનુકૂળ થયું. તો એ કે પ્રતિ આસક્તિ, પ્રત્યાસક્તિ પ્રતિ આવિમુખ્યેન આસક્તિ લાભ. આવિમુખ્યેન એટલે પણ અનુકૂળતા, સાદૃશ્ય. આવિમુખ્યેન લાભ, અભિમુખ થવું, એને સમ્મુખ થવું, એને અનુકૂળ થવું. તો આવિમુખ્યેન આસક્તિ લાભ. તો કોઈ વસ્તુને સમ્મુખ થવું, અનુકૂળ થવું, ઇતરમ પ્રતિ ગુણી ભાવ હતી. બીજા માટે ગૌણ બનવું. એટલે આવો અનુનામ સંગ. આપણે કશાકના પ્રભાવમાં આવી જઈએ, પ્રભાવિત થવું, ન આવીએ તો સંગ ના થાય. કશાકના પ્રભાવ ન આવીએ તો સંગ ના થાય. આમ શક્ય છે કે ચોર આપણી સાથે હોય તો ચોરે બદલાઈ એવું બને, એવું નહીં કે આપણે બદલાઈ જઈએ. એટલે રાવણે પેલા 2 દૂતોને મોકલેલા, ગુપ્તચરોને મોકલેલા. વિભીષણજી જયારે ભગવાન પાસે આવ્યા ત્યારે પેલો સુખ અને બીજા 2 ગુપ્તચરોને મોકલેલા કે જયારે જાઓ તો ખરા. વિભીષણ જાય છે ત્યાં શું થાય છે? એટલે વેશ પલટો કરીને આવેલા, વાનરો જેવા વેશ કરીને આવેલા, એટલે ઓળખાય નહીં. એટલે વાનર વચ્ચે હતા અને આખું જોયું એમણે કે ઓહો વિભીષણ આવ્યા, કેવી રીતે ભગવાને કેવો એમનો સ્વીકાર કર્યો, શરણાગતિ પ્રદાન કરી, કેટલો પ્રેમ, કેવું તિલક કર્યું. આમ ગદગદ થઈ ગયા એ લોકો. એમનાથી ભગવાન ગુણગાન ગવાય એટલે છલા થઈ ગયા. સ્વભાવ બદલાઈ ગયો.
પણ થાય, બંને રીતે થાય. સ્વ બદલાઈ ગયો. તેથી રાક્ષસ હતા એ જાણે કે એકદમ એમને જે કંઈક હશે સારું કે એકદમ બહાર પડે છતાં થઈ ગયા. એટલે કશીક વસ્તુને આપણે પ્રભાવિત થઈ જઈએ એ ભગવાનના ગુણગાનથી કે પછી આ વાંદરોમાં બીજા મતલબ ભક્તિભાવથી પ્રભાવિત થઈ ગયા અને તેથી એમનામાં પરિવર્તન બદલાઈ ગયા. આમ પ્રત્યાશક્તિ કશાથી પ્રભાવિત થયું, કશાની અસરમાં આવી જવું. જો ન આવીએ તો કઈ ના થાય. હનુમાનજી લંકામાં ગયા, રાવણની સભામાં ગયા, કશી અસર ના થઈ. ત્યાં જુએ છે કે ઓહો, રાવણની સમક્ષ તો આ બધા દેવતાઓ, લોકપાલ બધા લોકો હાથ જોડી ઉભેલા છે અને ક્યારે રાવણની દ્રષ્ટિ આપણા તરફ પડે ને કંઈક આદેશ મળે અને કેમ આદેશનું પાલન કરીએ અને એ રીતે કેવી રીતે ખુશ રાખીએ, બધું જોયું. પણ કે જે સાપની સભામાં ગરુડ જેવી રીતે નિસંશય હોય કે નિર્ભીક હોય તો હનુમાનજી કશી અસર જ ના થઈ. કેટલા મહેલામાં ગયા સીતાજીને શોધવા માટે, કેટલું રાત્રે જોયું, કઈ અસર ના થઈ. એટલે જો ગુણી ભાવ ના આવે, ગુણી ભાવ થયો એટલે કશાને વશ થવું, કશાના પ્રભાવમાં આવી જવું, કશાની અસર તમારા પર થઈ તો એ સંગ તમારા પર અસર કરી શકે. તમે અસંગ રહી શકો જો તમારામાં ગુણી ભાવ એટલે ગૌણ પણ ન આવે, પ્રભાવિત ન થાવ. રામચંદ્રજી પહેલા સીતાજીને જોયા બગીચામાં ત્યાં થોડો ગુણી ભાવ આવી ગયો કે છે કે અમને જોઈને મારામાં કંઈક થાય છે કેમ કે છે. કોઈ દિવસ આ ક્ષત્રિયમાં ન થવું જોઈએ. રઘુકુળની અંદર અમારો જન્મ છે, એ સંસ્કારોને આવેલા છે અને તેથી પરસ્ત્રીને જોઈને કોઈ દિવસ અમારામાં કોઈ વિકાર જન્મવો ના જ જોઈએ. કેમ જન્મે છે? કંઈક જન્મ જન્મનું કશું હોવું જોઈએ, નહીં તો ના જન્મે. આવી રીતે કંઈક જન્મવું આનું નામ છે ગુણી ભાવ. પ્રભાવિત થવું, અસરમાં આવી જવું, એમ પ્રત્યાશક્તિ. એટલે આવી મુખ્ય આસક્તિ લાભ, કશી વસ્તુ લાભ થવો, મેળવું તો એવા બનવું. ઇતરમ પ્રતિ ગુણી ભાવ ઇતિયાવત યથા વંદે જલમ પ્રતિ. જેવું અગ્નિ જળના સંપર્કમાં આવે એ જળથી પ્રભાવિત થઈ જાય, બિચારો ઠંડો પડી જાય અગ્નિ. તેવી રીતે એટલે કે આ જળના ગુણો છે એનાથી અગ્નિ પ્રભાવિત થઈ જાય, ઠંડો થઈ જાય. ગુણી ભાવ ટકી ના શકે જળ આગળ અગ્નિ. અને પ્રત્યાશક્તિ આવું હોય તો સંગ થઈ શકે. સંયોગાદિ અથાપિવા અથવા એક અથવા અહીંયા છે ને વા ત્યાં છે પાછું વચ્ચે આપી આવી. અથવા સંયોગાદિ એક સંબંધ થાય, તમે જોડાઓ, લગ્ન ગ્રંથિથી જોડાયા કે પિતા પુત્રનો સંબંધ છે કે મિત્રનો સંબંધ થયો, આમ સંયોગાદિ આવો પણ આ પણ સંયોગ કહેવાય. ટેબલનો પુસ્તક સાથે એક વસ્તુ સંયોગ કહેવાય. સંયોગાદિ સંબંધ એતદ ઉભય રૂપ સંગ પ્રસિદ્ધ. એક તો ભૌતિક રીતે તમારો સંપર્ક થાય, તો બીજી રીતે તમારો સંગ થાય, પ્રભાવિત થાવ. તો આ બે પ્રકારનો સંગ પ્રસિદ્ધ છે. ફલમ તસ્ય ભવે લોકે, લોકની અંદર જગતની અંદર આવા સંગનું શું ફળ થતું હોય છે? કંચિત કાલમ તદાત્મતા, કેટલોક સમય માટે આપણે એના જેવા થઈ જઈએ. જેનો સંગ થયો હોય, જે પ્રભાવિત થયા હોઈએ એના જેવા થઈ જઈએ.
ઘણીવાર પરિણીત બહુ લાંબો જેમ દીર્ઘકાળ સુધી લગ્ન જીવન હોય, ઘણીવાર સ્ત્રીઓ પતિ પર ખૂબ આદર ધરાવતી હોય છે, ભક્તિભાવ ધરાવતી હોય છે, એવું સરસ થઈ ગયું હોય પહેલેથી. તો જો કે પત્નીમાં પતિના કેટલાય ગુણ આવી જતા હોય છે. ઘણીવાર બોલવાની રીત, વર્તવાની રીત, ઘણી વસ્તુ આવી જતી હોય છે. શિષ્યોમાં ગુરુના કેટલાય ગુણ આવી જતા હોય છે. કારણ કે આવો સંગ થયો, પ્રભાવિત થયા. તેવી કંચિત કાળમ તદાત્મતા, એમની આત્મતા, એમના જેવા ગુણ આવી જવા. તસ્ય સંગસ્ય ફલમ તુ કંચિત કાળમ તદાત્મતા તસ્ય સંગ પ્રતિયોગિન આત્મા સ્વરૂપ તત્વમ. તો જેવી રીતે ગુરુની તદાત્મતા આવી જાય, એમના ગુણ આપવામાં આવી જાય. જે દેવતાનો ખૂબ લાંબો સમય ઉપાસના કરો એનો ગુણ આવે તમારામાં, તદાત્મતા. અથવા બહુ સરળ દ્રષ્ટાંત લઈએ તો યથા વન્ય સંગેન જલસ્ય ઉષ્ણતા વન્યાત્મકતા એવી. અથવા જ પેલા અગ્નિ સાથે સંપર્કમાં આવે તો અગ્નિની ઉષ્ણતા છે એ જળ ગ્રહણ કરેલા એટલે કંચિત કાળમ. જળ બદલાઈ ના જાય તદ્દન. જ્યાં સુધી અગ્નિના સંપર્કમાં હોય ત્યાં સુધી એમાં અગ્નિપણું આવી જાય. પણ જો સંપર્ક જતું રહે, સંપર્ક જાય તો એ અગ્નિપણું જાય. પણ તદાત્મતા, કંચિત કાલમ તદાત્મતા, તદ આત્મતા, તસ્ય આત્મતા, આત્મા એવા આત્મા સ્વરૂપ એને જેવા જાણે કે એને જેવા થઈ જઈએ. સંગ પ્રતિયોગીના, જે સંગ થયો એના જેવા આપણે બની જઈએ કેટલોક સમય માટે. આવું જે છે સંગનું ફળ થયું. તો સંગ કયા સંજોગોમાં થાય, એ સંગને કારણે શું ફળ આવે, એ બંને વસ્તુ ગ્રંથકારે બતાવે. આત્મનસ્તુ અદ્વિતીયત્વેન ઉક્તસ્ય સંગસ્ય તત્ફલસ્ય ચ અસંભવ ઇતિ આહ. આત્મ અદ્વિતીય છે, બીજું હોય તો સંગ થાય ને. આત્મન અદ્વિતીય છે, આત્મા અદ્વિતીય છે. અદ્વિતીય કેવી રીતે છે? જેવી રીતે પેલા દોરડા પર કોઈ સર્પનો આરોપ કરે, કોઈ માનો આરોપ કરે, કોઈ દંડનો આરોપ કરે, આ બધા ગણોતા પણ દોરડું કેવું છે? અદ્વિતીય છે. એમાં દોરડું સાપ જુદો, પાછો સાપની ગણતરી, પછી માની ગણતરી, શું મિથ્યા છે? આ મિથ્યા અનેકતાને કારણે સત્યની એકતામાં કોઈ પ્રકારની અસર ન થાય. આત્મા છે પારમાથી સત્ય ધરાવનારો છે. ઉર્ધ મૂલમ અધશાખમ, બીજી વસ્તુ મિથ્યા છે. આત્મસ્તુ અદ્વિતીયત્વેન ઉક્તસ્ય સંગસ્ય, તેથી આ બે પ્રકારનો સંગ છે. પ્રત્યાસક્તિ કે સંયોગ બેનો એકે સંભવ જ નથી. સફલસ્ય વાચ તત્ફલસ્ય, જો સંગ શક્ય ના હોય તો સંગનું ફળ આત્મા બદલાઈને બીજા જેવો થઈ જાય. ન અસંભવ, એ સંભવ નથી. એ પછીના શ્લોકમાં કહે છે. સ્વસજાતિ વિજાત્યુત્થ ભેદ ગંધ વિવર્જિતઃ કથમ સતાદૃશઃ કેન તત્ફલોપી ભવેત પુમાન. સ્વ સજાતિ વિજાતિ ઉત્થ ભેદ એટલે સ્વગત ભેદ, સજાતીય ભેદ, વિજાતીય ભેદ. સ્વ એટલે પોતાનો જન્મતો ભેદ, સ્વ ઉત્થ. જાતિ ઉત્થ, જાતિમાંથી જન્મતો ભેદ. વિજાતિ ઉત્થ, વિજાતિમાંથી જન્મતો ભેદ. સ્વ પોતાનામાંથી સ્વગત ભેદ, સજાતીય ભેદ, વિજાતીય ભેદ. ગંધ વિવર્જિત,
સદૈવ ઇદમ અગ્ર આસીત એકમ એવ અદ્વિતીયમ કહેવામાં આવ્યું ને, એક એવ અદ્વિતીયથી સ્વગત સજાતીય વિજાતીય આ બધા ભેદોનો નિષેધ કરવામાં આવ્યો. યત આત્મા સજાતીયાદિ ભેદહીન તતઃ તાદૃશ કથમ સહ કથમ સ તદ્ભવેત. સહ એટલે એ સંગ કેવી રીતે થઈ શકે? તાદૃશ સહ કથમ કેન તત્ફલોપી ભવેત પ્રમાણ. એ તાદૃશ કથમ રહ્યું છે. સહ તાદૃશ કથમ ભવેત. તાદૃશ મને સંગમાન એ આત્મા જે દ્વિતીય છે તેથી સજાતીય વિજાતીય સ્વગત રહી છે એને બે કશાસરે સંગ કેમ થઈ શકે? સંગવત કેમ હોય? મૂર્ત કેમ હોય? સંયોગ કેમ થઈ શકે? તત્ફલોપીવા તથા ઇતર તાદાત્મ લક્ષણ સંગ ફલશાલી છે કથમ ભવેત. આત્માનો કશા સાથે સંપર્ક થઈ જ ના શકે. જેમ દોરડાનો સર્પ સાથે સંપર્ક થઈ જ ના શકે તે રીતે આત્માનો કશા સાથે સંપર્ક ના થાય. જેમ આકાશનો કોઈ વસ્તુ સંપર્ક ન થાય તે રીતે આત્મા જે બધાને આધાર આપનાર છે એનો કશા સંપર્ક ન થાય. અને તેથી તાદાત્મ લક્ષણ, તેથી જેવી રીતે આકાશ કશાથી પ્રભાવિત થતું નથી, ધુમાડાથી ધુમાડાઓ ન થાય, વીજળી વીજળીવાળું ન થાય, તેમાં આત્મા પણ આ બધાનો આધાર હોવા છતાં કશાથી પ્રભાવિત થતો નથી. ઇધર તાદાત્મ લક્ષણ સંગ ફલશાળી છે કથમ ભવે. બીજા જેવા થઈ જવું એ પ્રકારનું સંગનું ફળ શું છે? બીજા જેવા થઈ જવું એ પ્રકારનું ફળ પણ એનામાં કેમ આવે? એટલે આત્મા જો નિત્ય શુદ્ધ, નિત્ય મુક્ત, નિત્ય બુદ્ધ. આ પ્રકારે અસંગો નહીં સજ્જતે એ અંશ સમજાયો આ 5 શ્લોકોની અંદર. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. ભ્યો